Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Shri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society, and yes, we are referring Sejam Nadas and Company. So dear students, today we are going to discuss the topic of unit number 3, that is inventory level, EOQ, that is economic order quantity. So, inventory of raw materials, processed goods, and finished goods serve a buffer or change absorbing function. The general functions of inventory management are બરાબર. તો જનરલી ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી છે એ એક એવી ક્વોન્ટિટી સ્પેસિફાઈ કરે છે કે જ્યાં આપણને મિનિમમ કોસ્ટ આપણે ફેસ કરવી પડે, રાઈટ. વી ઓલ નો કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે કે ઇન્વેન્ટરી લેવલ એક મેન્ટેન કરવું દેટ ઇઝ રિયલી વેરી ટફ, રાઈટ. એન્ડ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે વધી જાય તો કેપિટલ બ્લોકેજ થાય, અને જો ઘટી જાય તો ક્યારેક એવા સર્કમસ્ટાન્સીસ ઊભા થાય કે આપણે આપણી પ્રોડક્શન પ્રોસેસ છે એ સ્ટોપ કરવી પડે, વિચ ઇઝ નોટ એટ ઓલ એન્ડ એફોર્ડેબલ, રાઈટ. સો એના કારણે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ઇન્વેન્ટરી લેવલ મેન્ટેન કરવું એટ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ઇટ ઇઝ એન વેરી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક, રાઈટ. સો બફર એટલે શિલ્ડ કે સેફગાર્ડ, રાઈટ, કે વી આર પ્રોટેક્ટિંગ. એ એક એવો પોર્શન છે કે whenever it is required in uncertainties તો એ વસ્તુનો આપણે યુઝ કરી શકીએ. હવે ઇન્વેન્ટરી મેનેજમેન્ટના જનરલ ફંક્શન શું છે? તો ફર્સ્ટ વન ઇઝ ટુ મિનિમાઇઝ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન ઇન્વેન્ટરી, કે બહુ વધારે ઇન્વેન્ટરી પડ્યું રહે તો એઝ આઈ સ્ટેટેડ અબાઉ કે ઇટ ઇઝ અ કેપિટલ બ્લોકેજ. સેકન્ડ ઇઝ ટુ મીટ ધ ડિમાન્ડ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્વેન્ટરી એફિશિયન્ટલી એન્ડ એડિક્વેટલી, કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની આપણને જરૂર પડે તો આપણે એને ઇન્વેસ્ટ કરી શકીએ, રાઈટ, કે ઇન્વેન્ટરીનો એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી યુઝ કરી શકીએ. દેન ફંક્શન્સ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ. વોટ આર ધ ફંક્શન્સ? તો ફંક્શન્સ છે ટેકિંગ સચ ડિસિઝન્સ એન્ડ એક્શન્સ વિચ મિનિમાઇઝ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ એસોસિએટેડ વિથ હોલ્ડિંગ ઓફ ઇન્વેન્ટરીઝ. ટૂંકમાં મિનિમાઇઝેશન ઓફ કોસ્ટ, દેટ વાય વી આર મેનેજિંગ ઇન્વેન્ટરી, કે કોઈ પણ એવો એડિશનલ કોસ્ટ છે એ આપણે બેર કરવો પડે નહીં. And taking such decisions and actions which minimize the sum total of different benefits from holding of ઇન્વેન્ટરીઝ, કે એવા ડિસિઝન્સ કે એક્શન્સ લ્યો કે જેનાથી આપણને મેક્સિમમ બેનિફિટ, મેક્સિમમ એડવાન્ટેજ આપણને મળી શકે. તો પહેલું તો છે દેટ ઇઝ કોસ્ટ રિડક્શન, કે બને ત્યાં સુધી કોસ્ટ ઓછી થાય એ ફંક્શન છે. અને બીજી વસ્તુ છે કે મેક્સિમાઇઝેશન ઓફ બેનિફિટ્સ, કે જેમ બને એમ બેનિફિટ્સ વધારે મળે તો ઇટ ઇઝ વેરી મચ ફેવરેબલ, રાઈટ. હવે અમુક ડિસિઝન્સ છે જે મેનેજમેન્ટ ફેસ કરે છે, રાઈટ, મેજર ડિસિઝન્સ છે. તો પેલું તો છે કેટલું ઓર્ડર કરવું, પછી ક્યારે ઓર્ડર કરવું, કેટલું સેફ્ટી સ્ટોક રાખવું, રાઈટ, અને કેટલું સ્ટોક આઉટ પ્રોબેબિલિટીઝ અને લેવલ્સ એસેપ્ટેબલ રાખવા, રાઈટ. સો આ મેજર ક્વેશ્ચન્સ છે કે જે જનરલી ફર્મ્સ છે એ ફેસ કરે છે. Then basic inventory, major inventory levels of raw material, work in progress, process and finished products are examined below, right. So first one is investment in raw materials. Raw material છે basic requirement છે, right, for getting an final output. Raw material જો આપણી પાસે ન હોય તો anything cannot happen. So it is obviously an investment in raw materials. So all manufacturing firms have to carry inventory of raw materials. બધી ફર્મ છે એ જનરલી આ વસ્તુ કેરી કરે જ છે, રાઈટ, કે which includes stores, spares, supplies, sub-assemblies and purchased components. The investment in the inventory increases with purchases and goes down as material components, store, etc. Obviously કે પરચેઝીસ તમે એનું જેટલું કરો તો એનું ઇન્વેન્ટરી લેવલ વધવાનું છે, અને ઘટે ક્યારે? જ્યારે એ ફાઇનલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ થાય ત્યારે. એન્ડ કન્વર્ઝન ઇન્ટુ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ આર ટેકન અપ ઇન વર્કિંગ પ્રોસેસ ઇન્વેન્ટરી. સો ટૂંકમાં જ્યારે એના ઉપર પ્રોસિજર થાય, ફાઇનલ પ્રોડક્ટ્સ આવે ત્યારે એનું ડાઉનવર્ડ થઈ જાય છે, રાઈટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ડાઉનવર્ડ થઈ જાય છે.
The level of raw material inventory is influenced by following considerations. હવે કઈ વસ્તુ છે એ રો મટીરિયલને ઇન્ફ્લુઅન્સ કરે છે, રાઈટ? તો ફર્સ્ટ વન ઇઝ સેફ્ટી સ્ટોક્સ, then determining economic order quantity, then determining the reorder point, and the balancing of cost and risk. So these are the things કે જે ઇન્ફ્લુઅન્સ કરે છે level of raw material inventory ને. Now first one is safety stock. તો સેફ્ટી સ્ટોક એટલે શું? તો they serve a cost reducing function by minimizing risk of production or sales loss due to out of stock. સેફ્ટી સ્ટોક એક એવો પોર્શન છે કે ગમે ત્યારે કોઈ પણ અનસર્ટેનિટી ઊભી થાય કે આપણે ઓર્ડર આપ્યો તો પણ બને કદાચ કે આપણને ન મળે રાઈટ ટાઈમે, કારણ કે સપ્લાયર્સને કંઈક પ્રોબ્લેમ છે જેના કારણે એ આપણને ટાઈમલી બેઝિસ પર પ્રોવાઈડ નથી કરી શક્યા, કે આપણાથી કંઈ એવી ચૂક રહી ગઈ કે આપણને ખબર હતું કે આપણે ઓર્ડર આપવાનો હતો પણ કંઈ ના કંઈ ઇસ્યુના કારણે આપણે ન આપી શક્યા, ભૂલી ગયા કે વોટ એવર XYZ ધ રીઝન મે બી, રાઈટ? તો એટ દેટ ટાઈમ સેફ્ટી સ્ટોક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ શુડ બી મેન્ટેન્ડ બાય ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશન, કે ક્યારેય એવી સિચ્યુએશન ન આવે કે તમે આઉટ ઓફ સ્ટોક થઈ જાઓ, તમારી પ્રોડક્શન પ્રોસેસ છે એ ટોટલી બંધ થઈ જાય. તો a decision required as to the likely cost inflating or income losing consequences of running out of material stock. ટૂંકમાં ક્યારેય એક એવો સિનેરિયો આવીને ઊભો ન રહે કે ભાઈ આપણી પાસે તો સ્ટોક જ નથી, આપણી પાસે ઇન્વેન્ટરી નથી, એટલે જ્યાં સુધી મટીરિયલ આપણે મંગાવી નહીં ત્યાં સુધી આપણી પ્રોડક્શન પ્રોસેસ હવે કન્ટિન્યુ નહીં થાય. તો આ સિચ્યુએશન ઊભી ન થાય એના માટે આપણે ઓર્ગેનાઇઝેશનમાં સેફ્ટી સ્ટોક છે એ મેન્ટેન કરીએ છીએ કે કોઈ પણ અનસર્ટેનિટીને આપણે સર્ટેનિટીમાં કન્વર્ટ કરીએ છીએ, રાઈટ? Procurement lead time and conditions of supply determine level of safety stock. બરાબર? તો બે વસ્તુ એને અફેક્ટ કરે છે, દેટ ઇઝ પ્રોક્યોરમેન્ટ લીડ ટાઈમ અને બીજું છે કન્ડિશન્સ ઓફ સપ્લાય. બરાબર? હવે જે ડેટે આપણે ઓર્ડર આપ્યો હોય અને જે ડેટે આપણને એ ડિલિવર થાય, બરાબર, એનો જે ગેપ હોય ને એને લીડ ટાઈમ કહેવાય. બરાબર? ઓર્ડર આપ્યો, બરાબર, ઈ ડેટ, અને જ્યારે આપણને એની ડિલિવરી મળે છે ઈ ડેટ, તો આ બે ડેટ વચ્ચેનો જે ગેપ છે દેટ ઇઝ ધ લીડ ટાઈમ. તો સેફ્ટી સ્ટોકને બે વસ્તુ સાથે મતલબ છે, દેટ ઇઝ પ્રોક્યોરમેન્ટ લીડ ટાઈમ અને બીજી વસ્તુ છે એ કન્ડિશન્સ ઓફ સપ્લાય. બરાબર? આ વસ્તુ છે એ સેફ્ટી સ્ટોકને અફેક્ટ કરે છે. તો સેફ્ટી સ્ટોક છે એ એવું છે કે જે થોડા પ્રપોર્શનમાં તમે સ્ટોક મેન્ટેન રાખો છો કે જેનાથી ક્યારેય આઉટ ઓફ સ્ટોકની સિચ્યુએશન ઊભી થાય નહીં, રાઈટ? હવે સેફ્ટી સ્ટોકની ફોર્મ્યુલા છે દેટ ઇઝ એવરેજ યુસેજ ઇન્ટુ પીરિયડ ઓફ સેફ્ટી સ્ટોક, રાઈટ? એન્ડ પ્લીઝ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલાઝ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, યુસેજ રેટ છે 50 યુનિટ પર વીક અને ફર્મ વોન્ટ્સ ટુ હોલ્ડ સફિશિયન્ટ ઇન્વેન્ટરી ફોર એટલીસ્ટ 1 week of production. The amount of safety stock will be 50 units. બરાબર? સેફ્ટી સ્ટોક છે એ 50 યુનિટ આવશે કારણ કે એવરેજ યુસેજ છે 50 યુનિટ છે અને પીરિયડ છે 1 વીકનો, એટલે 50 into 1, રાઈટ? 50 into 1, so that will give you 50 units. અહીંયા 2 વીક હોત તો 50 into 2 થાત, પછી 5 વીક્સ હોત, બરાબર, તો 50 into 5 થાત. બરાબર? તો ટૂંકમાં એવરેજ યુસેજ ઇન્ટુ પીરિયડ ઓફ સેફ્ટી સ્ટોક. Now second point is that is reorder level. So reorder level is also known as ordering level or reordering level. This indicates the point where order is placed with supplier. In other words, when stock has reached a particular level, an order is given to a supplier. That point is known as ordering level. This point or level is between maximum and minimum level. The reorder level is calculated by following formula, that is ordering level is equal to maximum usage into maximum time. રીઓર્ડર લેવલ એટલે હવે ટાઈમ આવી ગયો છે કે આપણે ઓર્ડર આપીએ આપણા સપ્લાયર્સને ફોર ધ રો મટીરિયલ્સ, રાઈટ? દેટ ઇઝ રીઓર્ડર લેવલ.
એન્ડ રીઓર્ડર ક્યારે કરવામાં આવે? જ્યારે તમારી પાસે સ્ટોક છે બરાબર એ મેક્સિમમ લેવલે નથી ને મિનિમમ લેવલે નથી, રાઈટ, એની વચ્ચે હોય ત્યારે આપણે રીઓર્ડર કરીએ છીએ. બરાબર, કે ક્યારેય તે મેક્સિમમ લેવલની ઉપર જાય તો ઓર્ડર આપવાની જરૂર જ નથી, અને મિનિમમની નીચે જાય તો ઇટ ઇઝ વેરી રિસ્કી, રાઈટ. તો મિનિમમ લેવલ આવે એની પહેલાં જનરલી રીઓર્ડર કરી દેવામાં આવે કે ફર્ધર કોઈ અનસર્ટેનિટીનો ફેસ ન કરવું પડે, કે આઉટ ઓફ સ્ટોકનો સિનારીઓ ફેસ કરવો ન પડે, રાઈટ. સો દેટ ઇઝ રીઓર્ડર લેવલ, કે ઓલ્સો નોન એઝ ઓર્ડરિંગ લેવલ. બરાબર, એની ફોર્મ્યુલા છે મેક્સિમમ યુસેજ ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. હવે ફોર્મ્યુલા ફોર determining the reorder level when safety stock is maintained. બરાબર, હવે રીઓર્ડર લેવલની ફોર્મ્યુલા ફરી જશે જ્યારે સેફટી સ્ટોક મેન્ટેન કરતા હોય તો એની ફોર્મ્યુલા થશે રીઓર્ડર લેવલ ઇઝ ઇક્વલ ટુ લેવલ ટાઈમ ઇન્ટુ એવરેજ યુસેજ પ્લસ સેફટી સ્ટોક, રાઈટ. નાવ મિનિમમ સ્ટોક લેવલ, ટૂંકમાં એક એવું લેવલ તમે રાખો કે જેનાથી નીચે જો જાય, રાઈટ, તો ઇટ ઇઝ વેરી મચ ડેન્જરસ ટુ યોર ઓર્ગેનાઇઝેશન. બરાબર, કે એનાથી નીચે જવા માટે અલાઉડ જ નથી. મિનિમમ આપણને ખબર પડી ગઈ કે ભાઈ આટલો લેવલ છે તો એનાથી નીચે જવાનું નથી, રાઈટ. કે એ લેવલ આવે ત્યારે તમારે એની પહેલાં તમારે રીઓર્ડર લેવલ છે એ કરી લેવાનું છે, રીઓર્ડર કરી લેવાનું છે ફોર યોર રો મટીરિયલ્સ, રાઈટ. સો દેટ ઇઝ મિનિમમ સ્ટોક લેવલ. હવે એની ફોર્મ્યુલા છે મિનિમમ સ્ટોક લેવલ ઇઝ ઇક્વલ ટુ રીઓર્ડર લેવલ માઇનસ ઇન્ટુ બ્રેકેટ એવરેજ યુસેજ ઇન્ટુ એવરેજ લીડ ટાઈમ. 10 factors to be considered in determination of minimum stock level are the following. તો કયા ફેક્ટર્સ છે કે જે તમે મિનિમમ સ્ટોક નક્કી કરો ત્યારે એને ધ્યાનમાં લ્યો છો? તો પેલું છે એવરેજ રેટ ઓફ કન્ઝપ્શન, પછી લીડ ટાઈમ અને સ્ટોક આઉટ કોસ્ટ એન્ડ ધેન રીઓર્ડર લેવલ. તો આ બધી વસ્તુ છે એ તમે ધ્યાનમાં લ્યો છો વેનેવર યુ આર ટેકિંગ ઇન્ટુ કન્સિડરેશન મિનિમમ સ્ટોક લેવલ. હવે મેક્સિમમ સ્ટોક લેવલ, તો આનાથી ઉપર ક્યારેય જવાનું નથી. મેક્સિમમ સ્ટોક લેવલ છે એનાથી ઉપર તમારે ક્યારેય જવાનું નથી. બરાબર, કારણ કે એ એક એવું છે કે જે અનનેસેસરી છે. એન્ડ ઇફ યુ ડૂ ઇટ, બરાબર, તો તમારું ખાલી ખોટું કેપિટલ છે એ ત્યાં બ્લોક થઈ જાય. તો એક મેક્સિમમ લેવલ હોય, બરાબર, એ લેવલ ઉપર ક્યારેય જવાનું નથી, રાઈટ. સો દેટ ઇઝ મેક્સિમમ સ્ટોક લેવલ. આને બી અમુક ફેક્ટર્સ છે જે કન્સિડર કરવામાં આવે છે. તો છે કેપિટલ રિક્વાયરમેન્ટ, કે એની અવેબિલિટી, પછી સ્ટોરેજ સ્પેસ અવેલેબિલિટી, દેન રેટ ઓફ કન્ઝપ્શન, લીડ ટાઈમ, કોસ્ટ ઓફ સ્ટોરેજ, સિઝનલ કન્સિડરેશન, નેચર ઓફ મટીરિયલ, ઇકોનોમી ઓફ બાઇંગ, ચેન્જ ઇન ડિમાન્ડ, ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ. ટૂંકમાં આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની છે, બરાબર, જ્યારે બી આપણે મેક્સિમમ સ્ટોક લેવલ છે એ નક્કી કરીએ છીએ, રાઈટ. સો દેટ ઇઝ ઇટ. Now we are going to discuss example number 2. So from the following data, calculate safety stock, reorder level and maximum level in respect of material A. તો આપણને આપેલું છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી 500 યુનિટ, લીડ ટાઈમ છે 3 વીકનો, વીકલી યુસેજ છે 50 યુનિટ અને વીક્સ ઓફ સેફટી સ્ટોક ડિઝાયર્ડ બાય ધ ફર્મ ઇઝ 2. હવે ફોર્મ્યુલા આપણી પાસે છે 3 બરાબર, તો એને ઇમ્પ્લિમેન્ટ કરો. સેફટી સ્ટોકની હતી એવરેજ યુસેજ ઇન્ટુ પીરિયડ ઓફ સેફટી સ્ટોક, તો 50 ઇન્ટુ 2 દેટ વિલ ગીવ યુ 100. રીઓર્ડર લેવલનું છે લીડ ટાઈમ ઇન્ટુ એવરેજ યુસેજ પ્લસ સેફટી સ્ટોક, તો 3 ઇન્ટુ 15 પ્લસ 100 દેટ વિલ ગીવ યુ 250 યુનિટ્સ. પછી મેક્સિમમ ઇન્વેન્ટરી, તો દેટ ઇઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી પ્લસ સેફટી સ્ટોક, તો 500 પ્લસ 100 દેટ વિલ ગીવ યુ 600 યુનિટ્સ, રાઈટ. સો આ ત્રણેય વસ્તુ છે. સો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ, રાઈટ. આવી રીતના આપણને 3 સ્ટોકનું લેવલ છે એ મળી જાય છે. ઇટ ઇઝ સિમ્પલી
કે આપણને ફિગર્સ આપેલા છે બધી વસ્તુના એન્ડ વી નીડ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ, રાઈટ. યુ નીડ ટુ રિમેમ્બર ધી ફોર્મ્યુલાઝ. એકવાર ફોર્મ્યુલા આપણી પાસે હોય, રાઈટ, તો યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધી સમ, રાઈટ. નાઉ હવે the above three levels can be shown on a graph as follows, right. Please look into your textbooks. ગ્રાફ આપેલો છે, એમાં સેફ્ટી સ્ટોક છે દેટ ઇઝ અપ ટુ 100, બરાબર, કે જે આપણને મળ્યો 100 યુનિટ સુધી સેફ્ટી સ્ટોક છે, તો દેટ ઇઝ ટુ બી મેન્ટેન. પછી 250 રાઈટ, એ છે આપણું રીઓર્ડર લેવલ, કે જ્યારે 250 થાય, રાઈટ, ત્યારે આપણે ફરીથી ઓર્ડર આપવાનો રહે છે. એન્ડ ધ મેક્સિમમ ઇન્વેન્ટરી ઇઝ અપ ટુ 600. એટલે તમે જોશો કે આગળ 657 કે 750 કોઈ પણ ટાઈપનું ટ્રાન્ઝેક્શન કરેલું નથી, રાઈટ, ઇટ ઇઝ બ્લેન્ક. સો જ્યારે પણ 600 આપણે ઇન્વેન્ટરીઝ આવે, વળી પાછું ડાઉન થાય, બરાબર, એટલે અગેન વી આર પરચેઝિંગ 600 યુનિટ્સ. વેન દેન ઇટ કમ્સ ડાઉનવર્ડ, રાઈટ, દેન અગેન વી આર પરચેઝિંગ 600 યુનિટ્સ, બરાબર. અને આપણે ક્યાં સુધી આવવા દઈએ છીએ, તો 100 સુધી. અને એરો કરેલા છે, ઇટ શોઝ કે ધીસ ઇઝ ધ પોઈન્ટ વેન વી હેવ ટુ રીઓર્ડર, રાઈટ, ધ સ્ટોક. જેના કારણે આવતા 10 દિવસ થાય, 15 દિવસ થાય, તો આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને બીજો પોઈન્ટ અગેન કે આપણી પાસે સેફ્ટી સ્ટોક તો છે જ, કે ગમે ત્યારે કંઈ પણ એવા સર્કમસ્ટેન્સીસ ઊભા થઈ જાય તો આપણને કોઈ પણ જાતની તકલીફ થાય નહીં, રાઈટ. સો ટૂંકમાં આ એક આખું વ્યવસ્થિત સિનારીઓ આપણને શો કરે છે, રાઈટ, કે જે આપણને આ ફિગર્સ મળ્યા એના ઉપરથી આખી પોઝિશન દેખાડે છે કે ક્યારે આપણે કઈ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ, રાઈટ. સો દેટ ઇઝ ઇટ. નાઉ ધ પોઈન્ટ that we are going to discuss is economic order quantity, right. So second point is determining economic order quantity. So the economic order quantity means the size or order that will result in lowest total or order cost and carrying cost for an item of inventory. ટૂંકમાં ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, રાઈટ, એ એવી સાઇઝ છે કે ઓર્ડર છે કે જેમાં તમને ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ મિનિમમ થાય એવો મેક્સિમમ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બને ત્યાં સુધી આ બે કોસ્ટ છે એ ઓછામાં ઓછી થાય, કે ફર્મને કોસ્ટ બેરન્સ ઓછું રહે, રાઈટ. એના માટે આ વસ્તુ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. So there is an optimum point between the number and frequency of ordering and carrying of inventory. Frequency of ordering affects ordering cost and carrying or holding of inventory affects carrying cost, બરાબર. તમે જેટલી વાર ઓર્ડર આપો, બરાબર, એ ઓર્ડરિંગ કોસ્ટ કહેવાય. અને પછી તમે એને મેન્ટેન કરો છો, એને હોલ્ડ કરો છો, એને કેરી કરો છો ઇન્વેન્ટરીને, તો દેટ ઇઝ ધી carrying cost, બરાબર. Thus economic order quantity is that order quantity where marginal cost of ordering is equal to marginal carrying cost. ટૂંકમાં તમારે એવો એક ઓપ્ટિમમ પોઈન્ટ સિલેક્ટ કરવાનો છે કે જ્યાં કેરિંગ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ કોસ્ટ, રાઈટ. સો બટ large size of orders increase the average stock of inventories. As a result, the carrying So thus we can say that the use of EOQ model helps in minimizing cost function, બરાબર. ટૂંકમાં EOQનું કામ શું છે, તો એ કોસ્ટ રિડક્શન કરે છે. કઈ કોસ્ટનું રિડક્શન કરે છે, તો ઓર્ડરિંગ કોસ્ટનું અને કેરિંગ કોસ્ટનું, રાઈટ. સો ધ EOQ ઇન્વોલ્વ્સ ટ્રેડ ઓફ બિટવીન ઓર્ડરિંગ કોસ્ટ એન્ડ કેરિંગ કોસ્ટ, બરાબર. હવે જેમ ઓર્ડરની સાઇઝ વધારે થશે, રાઈટ, તો ઓર્ડરિંગ કોસ્ટ વધે અને એના મેન્ટેનન્સ માટે તો કેરિંગ કોસ્ટ વધે, બરાબર. તો લાર્જ સાઇઝ ઓર્ડર કરો એટલે તમારે વારાઘડીએ ઓર્ડર ન આપવો પડે. એ ન આપવો પડે એટલે ઓર્ડરિંગ કોસ્ટ છે એ વધે નહીં. પણ તમે લાર્જ સાઇઝ જે મંગાવી એના માટે કેરિંગ કોસ્ટ કે હોલ્ડિંગ કોસ્ટ તો લાગવાની, એટલે કેરિંગ કોસ્ટ વધે. ટૂંકમાં એટલા માટે થઈને ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી છે એ એક એવો રસ્તો કાઢવાનો છે જ્યાં ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ છે એ ઇક્વલ થાય છે એન્ડ દેર ઇઝ મિનિમાઇઝેશન ઓફ કોસ્ટ,
બરાબર. તો હવે રિલેશનશિપ છે એ તમને ફિગરમાં ડિપિક્ટ થાય છે, બરાબર, કે હોલ્ડિંગ કોસ્ટ છે ઇટ ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝિંગ. કારણ કે જેમ જેમ તમે લાર્જ સાઇઝ ઓર્ડર આપશો, બરાબર, એટલા તમારે ઓર્ડર ઓછા આપવા પડે, એટલે ડેફિનેટલી તમારી ઓર્ડરિંગ કોસ્ટ છે ને એ ઘટે, એ વાત બરાબર. પણ જ્યારે તમે લાર્જ સાઇઝમાં વસ્તુ મંગાવો છો તો એને કેરિંગ કોસ્ટની જરૂર પડે, રાઈટ, એને કેરની એને હોલ્ડ કરવાની જરૂર પડે. તો એટ દેટ ટાઈમ યોર કેરિંગ કોસ્ટ ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝિંગ. એટલે અહીંયા હોલ્ડિંગ કોસ્ટ કર્વ છે ઇટ ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝિંગ અને એન્યુઅલ કોસ્ટ છે ઇટ ઇઝ ડિક્રીઝિંગ, બરાબર. કારણ કે તમે લાર્જર સાઇઝમાં તમે મંગાવો તો ઓર્ડરનો જે ક્વોન્ટિટી છે ઇટ ઇઝ ઓલવેઝ ડિક્રીઝિંગ, રાઈટ. અને તમે જુઓ કે ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં ઓપ્ટિમલ ઓર્ડર ક્વોન્ટિટી એને રાખી છે, બરાબર, દેટ ઇઝ ધી ઓપ્ટિમલ ઓર્ડર ક્વોન્ટિટી. કારણ કે ત્યાં હોલ્ડિંગ કોસ્ટ અને ઓર્ડરિંગ કોસ્ટ એ બે ઇક્વલ છે, બરાબર. તો એટલા માટે થઈને એને ઓપ્ટિમમ ઓર્ડર ક્વોન્ટિટી કીધી છે, રાઈટ. સો હવે EOQની ફોર્મ્યુલા આપેલી છે. તો ફોર્મ્યુલામાં અહીંયા થોડું તમને ખોટું આપેલું છે. આમ બધું બરાબર છે કે QV આવે ઇઝ ઇક્વલ્સ ટુ 2U ઇન્ટુ P ડિવાઇડેડ બાય S આવે, દેટ ઇઝ કરેક્ટ. પણ એને જે સ્ક્વેર બોક્સમાં એને આપેલું છે એના બદલે ઇટ ઇઝ અંડર રૂટ, બરાબર, કે 2U ઇન્ટુ P ડિવાઇડેડ બાય S ઇટ ઇઝ કવર્ડ બાય અંડર રૂટ, બરાબર. તો અંડર રૂટ 2U ઇન્ટુ P ડિવાઇડેડ બાય S. હવે Q છે દેટ ઇઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, U ઇઝ ક્વોન્ટિટી પરચેસ્ડ ઇન અ યર, P ઇઝ કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર એન્ડ S ઇઝ એન્યુઅલ કોસ્ટ ઓફ સ્ટોરેજ ઓફ 1 યુનિટ, બરાબર. હવે ફર્ધર તમને આપેલું છે એક્ઝામ્પલ નંબર 3, રાઈટ. So a refrigerator manufacturer purchases 1600 units of a certain component from B, right? His annual usage is 1600 units. The order placing cost is 100 and cost of carrying one unit for a year is rupees 8. Calculate economic order quantity and tabulate your results, બરાબર. તો પરચેઝીસ છે 1600 યુનિટ્સનું, બરાબર, અને ઓર્ડરિંગ કોસ્ટ છે એ 100 છે અને કેરિંગ કોસ્ટ છે એ 8 છે, બરાબર. તો હવે આપણે ફોર્મ્યુલામાં મૂકીએ. આખું અંડર રૂટ છે. અહીંયા તમને જે અડધું આપેલું છે ને 2 × 1600માં અડધું, એ વસ્તુ આખી ખોટી છે, બરાબર, કે 2 × 1600 ઇન્ટુ 100, બરાબર, એટલે થાય 3,20,000 ડિવાઇડેડ બાય 8. એટલે અહીંયા તમને જે આપેલું છે 8 ડિવાઇડેડ બાય અંડર રૂટ 40,000 એ આખું ખોટું છે, બરાબર. તો પ્લીઝ એને તમે ક્રોસ કરી નાખો, બરાબર. આવી રીતના ક્યારેય ફોર્મ્યુલા મૂકવાની નથી, બરાબર. તો 2 × 1600 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 8 એટલે 3,20,000 ડિવાઇડેડ બાય 8 એટલે મળે તમને 40,000 અને 40,000નું અંડર રૂટ કરો એટલે તમને મળે 200 યુનિટ્સ, બરાબર. તો અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે આખામાં અંડર રૂટ છે, ફક્ત 2 × 1600માં જ નહીં પણ આખી ફોર્મ્યુલામાં અંડર રૂટ છે, દેટ ઇઝ 2 × 1600 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 8. આ બધી વસ્તુમાં અંડર રૂટ આવી ગયું, બરાબર. એટલે આપણને મળે 3,20,000 ડિવાઇડેડ બાય 8 કરો તો આપણને મળે 40,000. એટલે આખા 40,000નું રૂટ છે, બરાબર. એટલે તમને મળે 200 યુનિટ્સ, રાઈટ. હવે ટેબલ શોઈંગ ધ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. તો એન્યુઅલ રિક્વાયરમેન્ટ છે 1600 યુનિટની, બરાબર, અને ઓર્ડર પર યર તો 1 2 3 4 એન્ડ અપ ટુ 10, બરાબર. હવે યુનિટ્સ પર ઓર્ડર તો 1600, બરાબર. એ 1600 કેવી રીતના આવ્યું તો એન્યુઅલ રિક્વાયરમેન્ટ 1600 છે અને ઓર્ડર પર યર 1 છે, તો 1600 ડિવાઇડેડ બાય 1 તો 1600 થાય. બીજામાં 1600 ડિવાઇડેડ બાય 2 તો 800 થાય. પછી 3 કરો ડિવાઇડેડ બાય તો 533 આવે.
તો ટૂંકમાં એવી રીતના યુનિટ્સ પર ઓર્ડર મળ્યું છે કે એન્યુઅલ રિક્વાયરમેન્ટ ડિવાઇડેડ બાય ઓર્ડર્સ પર યર, એટલે તમને મળે યુનિટ્સ પર ઓર્ડર. પછી ઓર્ડર પ્લેસિંગ કોસ્ટ છે. તો એકવાર તમને આપેલું છે કે ભાઈ 1 વર્ષની છે દેટ ઇઝ 100, બરાબર. તો દેટ ઇઝ 100, બીજામાં પછી 200, ધેન 300, ધેન 400, બરાબર. ટૂંકમાં જેટલા યર છે એટલું એનું ઇન્ટુ થાય છે. પછી એવરેજ ઇન્વેન્ટરી ઇન યુનિટ્સ દેટ ઇઝ 50% ઓફ ઓર્ડર પ્લેસ્ડ. તો 1600ના 50% એટલે 800, 800ના 50% 400, 533ના 50% એટલે 267, રાઈટ. તો આવી રીતના બધાના 50% કરેલા છે. દેન કેરિંગ કોસ્ટ. તો કેરિંગ કોસ્ટ છે એ 800 એટલે એવરેજ ઇન્વેન્ટરી ઇન્ટુ કેરિંગ કોસ્ટ રેટ જે આપણી પાસે 8 છે એ કર્યું છે. તો 800 ઇન્ટુ 8 દેટ ઇઝ 6400, 400 ઇન્ટુ 8 દેટ ઇઝ 3200, દેન 267 ઇન્ટુ 8 દેટ ઇઝ 2136. તો આવી રીતના બધાનું કેલ્ક્યુલેશન કરેલું છે. દેન ટોટલ એમાઉન્ટ કોસ્ટ, બરાબર, કે ટોટલ એમાઉન્ટ કોસ્ટ છે તો એમાં 6400 પ્લસ ઓર્ડરિંગ કોસ્ટ એડ કર્યું છે એટલે 6500. પછી કેરિંગ કોસ્ટ જે છે, બરાબર, ટૂંકમાં જે કોસ્ટ બે છે કે ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ એનું એડ કર્યું છે, કારણ કે ટોટલ કોસ્ટને તમારે જોવાની છે એટલા માટે. તો એના કારણે કેરિંગ કોસ્ટ છે 3200 અને ઓર્ડરિંગ કોસ્ટ છે 200. તો ટોટલ કોસ્ટ કેટલી થાય? 3400, રાઈટ. સો ટૂંકમાં તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે અને 200 યુનિટ જે આપણું આવ્યું, બરાબર, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી છે એ 200 યુનિટ્સ એ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી મળે. તો 200 એમાં ઓર્ડરિંગ કોસ્ટ આપણને થાય 800, રાઈટ. એવરેજ ઇન્વેન્ટરી 100 યુનિટ, કેરિંગ કોસ્ટ એ થાય 800, બરાબર. તો ટૂંકમાં આપણે આવ્યું હતું કે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ક્યારે? જ્યારે ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ ઇક્વલ આવે એ એક્ઝેક્ટ આપણી ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી થાય. તો અહીંયા બે 800 800 આવી ગયું, રાઈટ. અને ટોટલ એમાઉન્ટ 1600 યુનિટ બી આવી ગયા, રાઈટ. ટોટલ કોસ્ટ 1600 આવી ગયું અને યુનિટ્સ છે દેટ ઇઝ 200. તો the above table shows the total cost is the minimum when each order is of 200 units, right. Therefore economic order quantity is 200 units only. એન્ડ આ વસ્તુ આપણે એટલા માટે કરી કારણ કે તમે જોવો કે ટોટલ કોસ્ટ છે એ સૌથી ઓછી 200 યુનિટમાં છે. તો આવી રીતના જનરલી ઓર્ગેનાઇઝેશન્સ કેલ્ક્યુલેશન કરતી હોય છે અને એને ખબર પડે કે ભાઈ આટલા યુનિટે તમારી કોસ્ટ છે એ સૌથી ઓછી તમારે બેર કરવી પડે છે, રાઈટ. સો દેટ ઇઝ 1600, બરાબર. બાકી તમે બધા ફિગર્સ જોવો તો 1600 છે એ લોવેસ્ટ ફિગર છે, બરાબર. તો આવી રીતના ઇન્વેન્ટરીનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે અને પરફેક્ટ યુનિટ્સ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે કે જેમાં તમને કોસ્ટ બેરન્સ છે એ સૌથી ઓછું થાય, કરેક્ટ. સો દેટ ઇઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. હવે ફર્ધર તમને ડાયાગ્રામ એક આપેલો છે, રાઈટ, ટેક્સ્ટબુકમાં, અને દેટ ડાયાગ્રામ ઇઝ શોઈંગ ધ થિંગ્સ દેટ આર શોન ઇન ધ ટેબલ. કે હમણાં આપણે જે એક્ઝામ્પલ સ્ટડી કર્યું એ અકોર્ડિંગ જ તમને ડાયાગ્રામ શો કર્યો છે, રાઈટ. સો ગ્રાફિક રિપ્રેઝન્ટેશન છે ઓફ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ઓન બેઝિસ ઓફ ફિગર્સ ગિવન ઇન ધ અબાઉ ટેબલ, બરાબર. એન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડિટરમાઇન EOQ ફોર ઈચ આઇટમ ઓફ ઇન્વેન્ટરી. હવે આ પ્રોસિજર જે છે જે આપણે એક્ઝામ્પલમાં જોઈ, રાઈટ, એને તમે દરેક ટાઈપની ઇન્વેન્ટરી માટે ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. હા, અમુક માટે તમે કરી શકો કે જેનો સ્મોલ નંબર છે, બરાબર. જેમ કે આપણે જોયું હતું ABC એનાલિસિસમાં એ હતું, બરાબર. તો એ જે વેલ્યુ હતી એના ઉપર તમે આ વસ્તુ કરો તો ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ ટુ યુ. બાકી તમે દરેક ઇન્વેન્ટરી માટે તમે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. જે સ્મોલર ક્વોન્ટિટીઝમાં તમને જે વસ્તુ હોય એના માટે તમે આ સિસ્ટમ છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો મેનેજમેન્ટ મસ્ટ ગીવ કોન્સ્ટન્ટ એટેન્શન ટુ ધ રેટ ઓફ યુઝ
procurement lead time, and safety stock. With high value items, the size and timing of each purchase order is a separate decision. સો ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી છે એ ઓર્ડરિંગ અને કેરિંગ કોસ્ટ જ્યારે ઇક્વલ હોય ત્યારે એ ઇમ્પ્લિમેન્ટ થાય છે, રાઈટ. અને એનો ઓબ્વિયસલી એમ છે દેટ ઇઝ ટુ રિડ્યુસ ધી કોસ્ટ, બરાબર. કોસ્ટ રિડક્શન એ એનો એમ છે, રાઈટ. સો દેટ ઇઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. હવે ધ અબવ ફોર્મ્યુલા ઓફ EOQ ઇઝ બેઝડ ઓન ફોલોઈંગ એઝમ્પશન્સ. હવે અમુક એઝમ્પશન્સ છે. તો પહેલું તો ડિમાન્ડ ઇઝ નોન, બરાબર. કે આમાં એવું એઝમ્પશન છે કે સેલ્સ ફોરકાસ્ટ આપણે વ્યવસ્થિત રીતના કરેલો છે, બરાબર, યુઝિંગ પાસ્ટ ડેટા અને ફ્યુચર પ્લાન. તો એના કારણે એવું એક્સપેક્ટેડ છે કે ભાઈ ડિમાન્ડ છે એ આપણને વ્યવસ્થિત રીતના ખ્યાલ છે. સેકન્ડ ઇઝ કોસ્ટ ઓફ રનિંગ આઉટ ઓફ ગુડ્સ આર ઇગ્નોર્ડ. કે અહીંયા કોસ્ટ એસોસિએટેડ વિથ શોર્ટેજીસ, ડિલેસ કે લોસ્ટ ઓફ સેલ્સ, બરાબર, એને કન્સિડર કરવામાં આવ્યું જ નથી, રાઈટ. ધીસ કોસ્ટ આર કન્સિડર્ડ ઇન ડિટર્મિનેશન ઓફ સેફ્ટી લેવલ ઇન ધ રીઓર્ડર પોઈન્ટ સિસ્ટમ. દેન સેફ્ટી સ્ટોક લેવલ ઇઝ નોટ કન્સિડર્ડ. સેફ્ટી સ્ટોક લેવલ છે એ બી અહીંયા કન્સિડર ક્યાંય કરવામાં આવ્યું નથી EOQમાં, રાઈટ. અને પરચેઝિંગ પ્રાઇસ પર યુનિટ ઇઝ કોન્સ્ટન્ટ. કે પરચેઝિંગ પ્રાઇસ છે એ કોન્સ્ટન્ટ રાખી છે. જેમ કે આ વસ્તુ કાયમ થતી નથી, ઓલવેઝ થોડું પરચેઝિંગ પ્રાઇસ છે એ સરખી જ હોય, ક્યારેક ડિસ્કાઉન્ટ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય, વિચ ઇઝ નોર્મલ, રાઈટ. સો દેટ ઇઝ ઓલ્સો ધ પોઈન્ટ કે પરચેઝિંગ પ્રાઇસ પર યુનિટ છે એ કોન્સ્ટન્ટ રાખેલી છે. દેન ડિટરમાઇનિંગ ધ રીઓર્ડર પોઈન્ટ. તો ધ રીઓર્ડર પોઈન્ટ ઇઝ કોમ્પ્યુટેડ to know the point of time when the order should be placed so that the firm does not face a situation of stock but reorder gives the answer in terms of unit of inventory. તો રીઓર્ડર પોઈન્ટ જે હમણાં જ આવ્યું હતું એમ કે આઉટ ઓફ સ્ટોકની સિચ્યુએશન ઊભી ન થાય એના માટે રીઓર્ડર કરવામાં આવે છે. તો દેટ ઇઝ ઇન્ક્લુડેડ ઓવર હિયર, રાઈટ. કે રીઓર્ડર છે એને કન્સિડર કરવામાં આવ્યું છે. તો ધીસ આર ધી એઝમ્પશન્સ. આ અમુક એઝમ્પશન્સ છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીના. તો દેટ ઇઝ ઇટ, રાઈટ. અને જ્યારે પણ આપણે રીઓર્ડર કન્સિડર કરીએ છીએ ત્યારે ત્રણ વસ્તુ ધ્યાનમાં લઈએ છીએ. દેટ ઇઝ લીડ ટાઈમ, યુસેજ રેટ એન્ડ સેફ્ટી સ્ટોક, બરાબર. હવે થર્ડ પોઈન્ટ છે દેટ ઇઝ જસ્ટ ઇન ટાઈમ. જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરી કંટ્રોલ, બરાબર. તો ધીસ સિસ્ટમ વોઝ ડેવલપ્ડ બાય ટાઇચી ઓકનો ઓફ જાપાન. It can avoid the need for working capital finance for inventories by ensuring just-in-time delivery of the inventory at the door of manufacture by the supplier. બરાબર. તો જસ્ટ ઇન ટાઈમ છે એ ટૂંકમાં કોઈ પણ લેવલ મેન્ટેન કર્યા વગર ઇન્સ્ટન્ટલી તમે ઇન્વેન્ટરી મગાવીને તમારી પ્રોડક્શન પ્રોસેસ છે એ કન્ટિન્યુ કરો છો, દેટ ઇઝ જસ્ટ ઇન ટાઈમ. હવે આ વસ્તુ છે એ તમે ત્યારે જ કરી શકો જ્યારે હવે નીચેની અમુક કન્ડિશન્સ છે એ તમારી સેટિસ્ફાઈ થતી હોય તો, બરાબર. અધરવાઇઝ યુ કેન નોટ ઇમ્પ્લિમેન્ટ જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ. તો ફર્સ્ટ છે કન્ડિશન, પ્રી કન્ડિશન. That is a reliable infrastructure, transport and communication system in the country. કે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન સિસ્ટમ જોરદાર હોય તમારા કન્ટ્રીમાં તો તમે આ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. સેકન્ડ ઇઝ રિલાયબલ રિલેશન વિથ સપ્લાયર. કે તમારા એક્સ્ટ્રા ઓર્ડિનરી રિલેશનશિપ છે તમારા સપ્લાયર સાથે, કે તમે ગમે ત્યારે કહો ત્યારે સ્ટોક તમને મોકલી દે, રાઈટ. તો તમે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. Then seamless movement of material from factory gate to shop floor level, that is quick inspection system. ટૂંકમાં seamless એટલે સ્મૂથ ને કન્ટિન્યુઅસ, બરાબર. ટૂંકમાં તમારી પાસે પોતાની પાસે એવી સિસ્ટમ છે કે તમે સ્મૂધલી અને કન્ટિન્યુઅસ ફ્લો તમે કરી શકો. તમારા ફેક્ટરી ગેટથી તે શોપ ફ્લોર સુધી મૂવમેન્ટ્સ તમે કરી શકો તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. તો તમે આ સિસ્ટમ છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. દેન પ્રોમ્પ્ટ પેમેન્ટ સિસ્ટમ ટુ સપ્લાયર. કે ઇન્સ્ટન્ટ તમારી પાસે લિક્વિડિટી એટલી છે કે તમે ઇન્સ્ટન્ટ પેમેન્ટ કરી શકો છો.
then almost a certainty in economic system, absence of disruptive factors in the whole supply chain system. તો ટૂંકમાં તમારી ઇકોનોમિક સિસ્ટમ છે તમારા કન્ટ્રીની બહુ જ સારી હોય, રાઈટ, તો તમે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તો this system is very attractive, but it is difficult to apply when above the preconditions are not satisfied. ટૂંકમાં આ પાંચ વસ્તુ જો તમારી પાસે પરફેક્ટ પ્રપોર્શનમાં હોય તો જ તમે જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી શકો, અધરવાઇઝ નોટ. એન્ડ ધીસ ઇઝ ક્વાઇટ ઇમેજનરી, કારણ કે આટલા બધા ફેવરેબલ સર્કમસ્ટાન્સીસ હાર્ડલી જોવા મળે, રાઈટ. સો ઇટ ઇઝ વેરી ગુડ, દેખાવમાં સાંભળવામાં બહુ એટ્રેક્ટિવ છે, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એપ્લાય, કારણ કે આ બધી કન્ડિશન્સ છે એ ક્યારેય એક સાથે ફૂલફિલ થતી નથી. અને જો એક પણ કન્ડિશન કે બે કન્ડિશન મિસ થતી હોય તો જસ્ટ ઇન ટાઈમ ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ રિસ્કી થઈ જાય, રાઈટ. સો દેટ ઇઝ જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરી કંટ્રોલ, બરાબર. સો ધ ટોપિક ઓફ EOQ is ended over here, right. So now the next topic that we are going to discuss is cash management, the last topic of your syllabus, રાઈટ. આપણે ઓલરેડી યુનિટ 1, 2 અને 4 કવર કરેલું હતું. યુનિટ નંબર 3માં આપણે આગળના સેશનમાં આપણે ABC અને રિસીવેબલ્સ મેનેજમેન્ટ સુધી કમ્પ્લીટ કરેલું હતું, અને આ સેશનમાં આપણે EOQ અને અત્યારે હવે આપણે કેશ મેનેજમેન્ટ લેશું. અને એની પહેલાંના ટોપિક્સ છે એ ઓલરેડી આપણે અગાઉના વિડીયો સેશનમાં કવર કરેલા છે યુનિટ નંબર 3ના, right. So this is the last topic of our session, right, of our syllabus, that is cash management. So let us begin with cash management. So it is managing cash flows in and out of the firm, cash flow within the firm, and cash balances held by the firm at a point of time. પહેલા તો cash છે very very important component of current assets for smooth operation of business. તમારે સ્મૂધલી જો તમારી ઓર્ગેનાઇઝેશન ચલાવવી હોય તો એના માટે પહેલી વસ્તુ જે એસેન્શિયલ છે દેટ ઇઝ કેશ, બરાબર. Cash is the basic input needed to keep the business running on a continuous basis. It is also the ultimate output expected to be released by selling the service or product manufactured by a firm. તો ટૂંકમાં એ એવી વસ્તુ છે કે જેની ઓર્ગેનાઇઝેશનમાં તો બહુ વધારે રિક્વાયરમેન્ટ છે જ, પણ એનું એ એક એવી વસ્તુ છે કે જે અલ્ટિમેટ આઉટપુટ બી આપણને જોઈએ છીએ. એક્સપેક્ટેશન એ છે કે મેક્સિમમ કેશ આપણને મળે, તો પ્રોફિટ છે એ ઓલવેઝ ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ કેશ, રાઈટ. તો એ આપણને એ વસ્તુ બી આપણને મેક્સિમમ વેમાં મળે એ આપણી ડિઝાયર છે, રાઈટ. અને સફિશિયન્ટ કેશ રાખવું જોઈએ, વધારે પડતું બી નહીં અને ઓછું બી નહીં, કારણ કે જો ઓછું તમે રાખશો તો એમાં મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે, અને જો તમે વધારે રાખશો તો તમારું ખોટું કહેવાય ને કે બ્લોક થઈ જશે તમારું કેશ કેપિટલ, બરાબર. તો એના કારણે વધારે બી નથી રાખવાનું અને ઓછું બી નથી રાખવાનું, એવા પ્રપોર્શનમાં તમારે રાખવાનું છે કે જેમાં તમે સ્મૂધલી તમારા ઓપરેશન્સ છે એ રન ઓન કરી શકો, રાઈટ. સો લિક્વિડિટી જે આપણે કહીએ છીએ, રાઈટ. સો દેટ ઇઝ કેશ. હવે મેનેજમેન્ટ કે ટૂંકમાં ઇન અને આઉટનું મેનેજમેન્ટ, કે તમે જેટલું ઇનફ્લો થાય આઉટફ્લો થાય એનાથી વધારે ઇનફ્લો થવું જોઈએ, રાઈટ. સો દેટ ઇઝ ધી પ્રપોર્શન. તો દેટ ઇઝ કેશ મેનેજમેન્ટ, કે ટૂંકમાં તમે એના ઉપર એક લુક લ્યો છો, તમે એના ઉપર કંટ્રોલ રાખો છો, તમારી વોચ રાખો છો, રાઈટ. અને તમે ઇન અને આઉટનું તમે મેન્ટેન કરો છો, રાઈટ, કેશનું. દેટ ઇઝ ધી કન્સેપ્ટ ઓફ કેશ મેનેજમેન્ટ. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ કેશ મેનેજમેન્ટ. તો વી ઓલ નો કે કેશ મેનેજમેન્ટ છે એ કેટલી હદે ઇમ્પોર્ટન્ટ છે. આ હ્યુમન બોડીનું એ બ્લડ કહેવાય, જેમ આપણા બોડીમાં બ્લડનું ઇમ્પોર્ટન્સ છે એવી રીતના કેશનું ઇમ્પોર્ટન્સ છે ઓર્ગેનાઇઝેશનમાં. એ લાઈફ આપે છે, સ્ટ્રેન્થ આપે છે ટુ ધી ઓર્ગેનાઇઝેશન. પ્રોફિટ્સ કયો, સોલ્વન્સી કયો, એ બધી જ વસ્તુ તમને કેશથી જ મળે છે, રાઈટ.
ઇફ યુ આર મિસિંગ કેશ ઇન યોર ઓર્ગેનાઇઝેશન તો એ તમારે વાઇન્ડઅપ જ કરવું પડે, એ લાંબા ટાઈમ સુધી ઓર્ગેનાઇઝેશન ખેંચી શકે નહીં, રાઈટ. સો કેશનું તો બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. An obvious aim of a firm is to manage its cash affairs in such a way as to keep cash balances at minimum level and to invest the released cash funds in profitable opportunities. સો ઓબ્વિયસ એમ ઓર્ગેનાઇઝેશનનું છે કે ભાઈ તમે કેશ અફેર્સ છે એ એવી રીતના મેન્ટેન કરો, રાઈટ, કે જેના કારણે એ તમારી પ્રોફિટેબલ ઓપોર્ચ્યુનિટીઝમાં એ કન્વર્ઝન એનું થાય, right. Holding of cash has implicit cost in the form of opportunity cost, right, કે તમારી પાસે એટલું કેશ હોવું જોઈએ કે જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળે તો ઇન્સ્ટન્ટલી તમે એને ગ્રેપ કરી શકો, કે ક્યારેય એવો સિનેરિયો ન આવે કે ભાઈ કેશ નથી ને તો મને આ તક મળતી હતી ને તો એ મેં ગુમાવી દીધી, તો આ સિચ્યુએશન ન થાય, રાઈટ. એટલું કેશ છે એ ઓર્ગેનાઇઝેશનમાં મેન્ટેન કરવાનું છે. When we hold cash, we are deprived of income from its alternate investment. It is called opportunity cost, right? So we never need to lose opportunity. That is, એટલું કેશ તો આપણી પાસે હોવું જ જોઈએ, રાઈટ. અને 5 R છે ઓફ મની મેનેજમેન્ટ, રાઈટ. કેશ મેનેજમેન્ટના 5 R છે કે જે ફાઇનાન્શિયલ મેનેજરે બહુ ધ્યાનમાં લેવાના છે. તો એ છે દેટ ઇઝ રાઇટ ક્વોલિટી ઓફ મની, બરાબર, ફોર લિક્વિડિટી કન્સિડરેશન, એટલે ટૂંકમાં બહુ વધારે નહીં, સાવ ઓછું નહીં, એટલું મની મેન્ટેન કરવાનું છે, કેશ મેન્ટેન કરવાનું છે. પછી રાઇટ ક્વોન્ટિટી, આપણું ઓનર્સ ફંડ કેટલું હોવું જોઈએ ને બોરોડ ફંડ કેટલું હોવું જોઈએ, એની રાઇટ ક્વોન્ટિટી, બરાબર. દેન રાઇટ ટાઈમ ટુ પ્રોટેક્ટ સોલ્વન્સી, બરાબર, કે રાઇટ ટાઈમે તમે સોલ્વન્સીને તમારી પ્રોટેક્ટ કરી શકો, રાઈટ, એટલું કેશ તો હોવું જ જોઈએ. દેન રાઇટ સોર્સ, બરાબર, જ્યાંથી તમે રૂપિયા લાવો છો એ પરફેક્ટ સોર્સ હોવો જોઈએ. કોઈ પણ રૂલ્સ કે લોઝનું તમારે બ્રેક કરવાનું નથી, રાઈટ, નો વાયોલેશન ઓફ લો. Then right cost of capital which the organization can afford. Cost of capital એટલું પ્રપોર્શનમાં રાખો, એટલા પર્સન્ટેજમાં રાખો કે જે તમારી ઓર્ગેનાઇઝેશન છે એ બેર કરી શકે, રાઈટ. સો દેટ ઇઝ the importance of cash management. Now the next topic is motives for holding cash. બરાબર, મોટિવ્સ જનરલી કયા હોય કે જેના કારણે આપણે કેશ મેન્ટેન કરતા હોય. તો ધ મેનેજમેન્ટ ઓફ કેશ ઇઝ પર્ટિક્યુલરલી ઇમ્પોર્ટન્ટ because it brings into sharp focus the trade-off between risk and return faced by a financial manager. ટૂંકમાં એવી રીતના મેનેજ કરવાનું છે કે આપણે રિસ્ક અને રિટર્ન વચ્ચે એક પરફેક્ટ રિલેશનશિપ છે એ મેન્ટેન કરી શકીએ, રાઈટ. ટૂંકમાં બહુ વધારે આપણે નથી રાખવાનું અને સાવ ઓછું બી નથી રાખવાનું. Economic theory has now established that business firms or individuals have 4 primary motives for holding cash. Economic theory એ 4 primary motives આપ્યા છે for holding cash, that is transaction motive, precautionary motives, speculative motives and investment motives. બરાબર, 4 motives છે. એમાં ટ્રાન્ઝેક્શન મોટિવ, તો ટ્રાન્ઝેક્શન્સ આર પેમેન્ટ્સ ઓફ રેવન્યુ એન્ડ કેપિટલ એક્સપેન્ડિચર. અ ફર્મ નીડ્સ અ પૂલ ઓફ કેશ બિકોઝ ઇટ્સ રિસિપ્ટ્સ એન્ડ એક્સપેન્સીસ આર નોટ પરફેક્ટલી સિન્ક્રોનાઇઝ. બરાબર, આવક અને રૂપિયા જાય છે એ ક્યારેય પરફેક્ટલી સિન્ક્રોનાઇઝડ નથી, બરાબર. ક્યારેક એવું થાય કે ભાઈ રૂપિયા વધારે જતા રહ્યા, સામે કેશ છે એ એટલું બધું આપણને પાછું મળ્યું ન હોય, તો આ જે ગેપ છે, બરાબર, એને ફિલ કરે છે આ કેશ, બરાબર. એટલા માટે એને ટ્રાન્ઝેક્શન મોટિવ કહેવામાં આવે છે, બરાબર, કારણ કે આ જે ગેપ છે એને કેશ છે એ ફિલઅપ કરે છે. A pool of cash is also known as a transaction balance. A cash budget is often used to decide what the transaction balance should be. બરાબર, કેશ બજેટમાં ઘણીવાર તમને ખબર પડે છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન બેલેન્સ છે એ કેટલું હોવું જોઈએ,
balance held for transaction purpose allows the firm to dispense with cash needs that arise in the ordinary course of business. So transaction balances are used to meet the regular outflows as well as planned acquisition of fixed assets and inventories. Right, so ટૂંકમાં તમારે આ જે ટ્રાન્ઝેક્શન પર્પઝ છે એ જનરલી ઓર્ડિનરી કોર્સ છે, તમારું રૂટીન જે કેશની જરૂરિયાત છે એના માટે જનરલી ફોલોઅપ કરવામાં આવે છે અને ક્યારેક એક્વિઝિશન ઓફ ફિક્સ્ડ એસેટ્સ અને ઇન્વેન્ટરીઝ માટે બી યુઝ કરવામાં આવે છે. સો દેટ ઇઝ ધી ટ્રાન્ઝેક્શન મોટિવ્સ. ટૂંકમાં તમારું ઇનફ્લો અને આઉટફ્લોમાં જે ગેપ રહે છે, રાઈટ, એને ફિલઅપ કરવા માટે ટ્રાન્ઝેક્શન મોટિવ છે એ યુઝ કરવામાં આવે છે. નાઉ પ્રિકોશનરી મોટિવ. તો પ્રિકોશનરી બેલેન્સીસ આર અ બફર સ્ટોક ઓફ લિક્વિડ એસેટ્સ. This motive of holding cash related to the maintenance of balances to be used to satisfy possible but as yet indefinite needs. In other words, we can say that the management takes into consideration all expected losses and emergencies to decide the precautionary balance. This is the balance which is laid for the rainy day. ટૂંકમાં ઘણીવાર તમે લોસીસ બી એક્સપેક્ટ કરીને રાખો છો કે કદાચ જો તમારે આ વસ્તુમાં તમને પ્રોફિટ ન થયો અને તમારે જો લોસ બેર કરવો પડ્યો, રાઈટ, તો તમારે કેટલી હદ સુધી લોસ બેર કરવો પડશે. તો એ એમાઉન્ટ જે તમે ફાઇન્ડ આઉટ કરો છો, રાઈટ, તો એટલું કેશ તમે તમારી પાસે રાખો છો કે જો કદાચ આ સિનારીઓ ઊભો થયો, આ અનસર્ટેનિટીઝ જો ઊભી થઈ તો આટલું નુકસાન થવાના ચાન્સીસ છે, રાઈટ. સો એ પર્ટિક્યુલર અમાઉન્ટ તમે તમારી પાસે રિઝર્વડ રાખો છો. દેટ ઇઝ ફોર ધ પર્પઝ ઓફ પ્રિકોશનરી મોટિવ, રાઈટ. એ તમારો પ્રિકોશનરી મોટિવ છે કે ગમે ત્યારે એક્સપેક્ટેડ લોસીસ થાય, રાઈટ, તો એ કેશ છે એ તમારી પાસે પડ્યું હોય તો એ તમને બહુ કામમાં આવે. તો દેટ ઇઝ પ્રિકોશનરી મોટિવ. દેન ધ થર્ડ વન ઇઝ સ્પેક્યુલેટિવ મોટિવ. The financial manager would like to take advantage of unexploited opportunities. A part of money reserve is always inevitable so that the firm may be able to take advantage of cash when opportunities are ripe and must be immediately knocked out. બરાબર. ટૂંકમાં સ્પેક્યુલેટિવ મોટિવ એટલે ગમે ત્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળી, તક મળી તો ઇન્સ્ટન્ટલી તમે એને ગ્રેપ કરી શકો જો તમારી પાસે અમુક પ્રપોર્શનમાં કેશ હોય તો, રાઈટ. સો દેટ ઇઝ ધ સ્પેક્યુલેટિવ મોટિવ કે જો તમારી પાસે ત્યારે કેશ અવેલેબલ ન હોય તો તમે એ ઓપોર્ચ્યુનિટીને તમે લોસ કરી શકો, બરાબર. તો એ વસ્તુ ન થાય એના માટે તમે સ્પેક્યુલેટિવ મોટિવથી કેશ છે એ રિઝર્વ તમે કરો છો, રાઈટ, રિઝર્વ કરો છો. દેન ધ ફોર્થ પોઈન્ટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ મોટિવ. બરાબર. કેશની જરૂરિયાત પડે ક્યારે? તો તમારી ઓપરેશનલ રિક્વાયરમેન્ટને મીટ કરવા માટે, લિક્વિડિટી રિઝર્વ્સ પ્રોવાઈડ કરવા માટે, ફોર ધ મેન્ટેનન્સ ઓફ બેંક રિલેશનશિપ એટલે ફિક્સ ડિપોઝિટ કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ વેન બેન્કર ઇઝ ઇન નીડ ઓફ ફંડ્સ ઓર પ્રોવાઈડ ફ્રી સર્વિસીસ ટુ ધ ફર્મ. બરાબર. એને કમ્પન્સેશન મોટિવ બી કહેવામાં આવે છે. એન્ડ દેન ફોર બિલ્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ ઇમેજ એન્ડ અધર સચ ઇન્ટેન્જિબલ્સ, ગુડવિલ કે રેપ્યુટેશન બિલ્ડ કરવા માટે તમને કેશની જરૂર પડે. અને ફોર કોન્ટ્રાક્ટિંગ અ રિઝર્વર ફોર નેટ કેશ ઇનફ્લોઝ. બરાબર. તો આ બધી વસ્તુ એવી છે કે જેમાં તમારે કેશની જરૂરિયાત ઊભી થાય છે, રાઈટ. અને એન ઇમ્પોર્ટન્ટ પોલિસી એલિમેન્ટ રિગાર્ડિંગ કેશ મેનેજમેન્ટ ઇઝ કે કેટલું પરફેક્ટ તમારે કેશ બેલેન્સ રાખવું, નાઇધર મોર નોર લેસ, રાઈટ. અને ઇન ડિટરમાઇનિંગ સચ અ બેલેન્સ ધ મેનેજમેન્ટ નીડ્સ ટુ કન્સિડર ધ જોઈન્ટ ઇમ્પેક્ટ ઓફ ફોલોઈંગ ફેક્ટર્સ. હવે આ બેલેન્સને નક્કી કરવા માટે અમુક વસ્તુ ઉપર તમે ધ્યાન આપો છો. દેટ ઇઝ ધ ફિલોસોફી ઓફ ધ મેનેજમેન્ટ રિગાર્ડિંગ લિક્વિડિટી એન્ડ રિસ્ક ઓફ ઇન્સોલ્વન્સી. પછી expected cash inflows and outflows, then size of sales, બરાબર, then degree of deviation between expected and actual, then maturity structure of firm's liabilities, then firm's ability to borrow at short notice in the event of emergency, then effective planning and control, then status of the firm's receivables and inventory, credit position of the firm and nature of the business. ટૂંકમાં તમે બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પરફેક્ટ કેશ બેલેન્સ મેન્ટેનન્સ કરો છો,
રાઈટ. સો ધીસ આર ધ ફેક્ટર્સ વિચ આર ટુ બી ટેકન ઇન ટુ કન્સિડરેશન. હવે ઓબ્જેક્ટિવ્સ કયા છે કેશ મેનેજમેન્ટના? તો ટુ સ્ટ્રાઇક ટ્રેડ ઓફ બિટવીન પ્રોફિટેબિલિટી અને લિક્વિડિટી. બરાબર, એનો ઓબ્જેક્ટિવ છે કે પ્રોફિટેબિલિટી અને લિક્વિડિટી વચ્ચે ટ્રેડ ઓફ રાખવું. પછી ઇનફ્લોઝ વધારવા, આઉટફ્લોઝને સ્મૂધન કરવા, રાઈટ. મિનિમમ કેશ બેલેન્સ મેન્ટેન કરવું. ટુ ડિવાઇઝ વેઝ એન્ડ મીન્સ ટુ મીટ પ્રોજેક્ટેડ કેશ ડેફિસિટ, રાઈટ. એન્ડ ટુ ડિવાઇઝ સ્ટ્રેટેજીસ ટુ યુટિલાઇઝ સરપ્લસ કેશ પ્રોડક્ટિવિટી. તો આ બધા એના ઓબ્જેક્ટિવ્સ છે, રાઈટ. દેન ફેક્ટર્સ કયા ધ્યાનમાં લેવાના છે? ડિટરમાઇનિંગ કેશ નીડ્સ મીન્સ કયા ફેક્ટર્સ છે વિચ આર નીડેડ ટુ બી કન્સિડર્ડ? સિંક્રોનાઇઝેશન ઓફ કેશ ફ્લોઝ, કોસ્ટ ઓફ કેશ ડેફિસિટ, ટ્રાન્ઝેક્શન કોસ્ટ, cost of borrowing, cost of goodwill, then cost of loss of cash discount, loss of business opportunities, adverse trade terms, cost of penal interest, surplus cash balance cost, loss of interest or income, loss of purchasing power, security cost, management cost, cash management staff cost અને ઇન્સ્યોરન્સ કોસ્ટ. ટૂંકમાં બધી વસ્તુ એવી છે કે જ્યારે તમને કેશની જરૂરિયાત ઊભી થાય. આ બધા એવા ફેક્ટર્સ છે કે જે તમારી કેશ રિક્વાયરમેન્ટને ઊભી કરે છે. આમાંથી કોઈ પણ વસ્તુ થાય એટલે ઇન્સ્ટન્ટ તમારે કેશની રિક્વાયરમેન્ટ ઊભી થાય. બરાબર. સો ધીઝ આર ધ ફેક્ટર્સ ડિટરમાઇનિંગ કેશ નીડ્સ. નાવ કેશ પ્લાનિંગ. તો ઓબ્વિયસલી કેશ પ્લાનિંગ છે એ વ્યવસ્થિત રીતના જ કરવાનું છે કે જેમ કે તમારું ઇનફ્લો છે એ વધે અને તમારું આઉટફ્લો છે એ સ્મૂધન થાય, રાઈટ. એના માટે આપણે કેશ પ્લાનિંગ છે એ કરવાનું રહે છે અને એને વ્યવસ્થિત રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાનું રહે છે. ધ લાસ્ટ ટોપિક ઇઝ કેશ બજેટ. બરાબર. તો કેશ બજેટ ઇટ gives annual, quarterly, monthly or weekly estimates of cash outflows and cash inflows and cash surplus or cash deficit. Cash forecast plus management decisions make cash budget. બરાબર. ટૂંકમાં કેશ બજેટમાં કઈ વસ્તુ આવે છે? તો એ કાં તો એ એન્યુઅલી હોય, કાં તો ક્વાર્ટરલી હોય, મંથલી હોય કે વીકલી હોય. બરાબર. ટૂંકમાં કેટલું ઇનફ્લો થાય છે અને કેટલું આઉટફ્લો થાય છે એનું એક રિપ્રેઝન્ટેશન છે કે તમારી પાસે કેટલું કેશ સરપ્લસ છે એટલે કેટલું કેશ વધારાનું તમારી પાસે પડ્યું છે, કાં તો તમારી પાસે કેટલું કેશ છે એ ડેફિસિટ છે કે મતલબ કે ખૂટે છે. બરાબર. તો એનો એક પરફેક્ટ ટૂંકમાં તમને કેશનો પરફેક્ટ સિનારીઓ ઊભો કેશ બજેટમાં થાય છે કે કેટલી આવક છે, કેટલા રૂપિયા જાય છે, કેટલા રૂપિયા તમારી પાસે પડ્યા છે કે પછી કેટલા રૂપિયા તમારે ખૂટ્યા છે. બરાબર. તો દેટ ઇઝ ધી કેશ બજેટ. બરાબર. એનો પર્પસ છે. હવે પ્રિપેરેશન. તો પહેલાં તો તમારે પીરિયડ સિલેક્ટ કરવાનો છે કે એ એન્યુઅલી હશે, ક્વાર્ટરલી હશે કે મંથલી હશે. પછી સિલેક્ટ ફેક્ટર ઓફ કેશ ફ્લો. બરાબર. કે ઓપરેશન લેવું છે, ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ કેશ ફ્લોઝ, પછી ઓપરેટિંગ વર્સિસ નોન ઓપરેટિંગ, ઓર્ડિનરી વર્સિસ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્લોઝ, રાઈટ. અને પછી છે 4 ફેક્ટર્સ ઓફ કેશ મેનેજમેન્ટ. બરાબર. તો પેલું છે કેશ પ્લાનિંગ જે હમણાં જ આપણે જોયું. દેન મેનેજિંગ કેશ ફ્લો. બરાબર. કે ઇનફ્લો અને આઉટફ્લોને વ્યવસ્થિત રીતના મેનેજ કરવાનું છે કે જેનાથી બધી વસ્તુ છે એ સ્મૂધલી ચાલે, ક્યાંય કોઈ બ્લોક ન થાય કે કોઈ ડિલે ન થાય, રાઈટ. પછી ડિટરમાઇનિંગ ઓપ્ટિમમ કેશ બેલેન્સ કે તમારે એક રિલેશનશિપ વ્યવસ્થિત મેન્ટેન કરવાનું છે બિટવીન રિસ્ક એન્ડ રિટર્ન. બરાબર. અને દેન ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઓર યુઝ ઓફ સરપ્લસ કેશ કે જ્યારે પણ તમને ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે એનો તમારે પરફેક્ટ યુઝ કરવાનો છે, રાઈટ. સો દેટ ઇઝ ઇટ. હવે તમને રિસિપ્ટ અને પેમેન્ટ મેથડ આપેલી છે ફોર શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટ. તો આઇટમ્સ ઓફ કેશ ફ્લો છે અને સોર્સિસ ઓફ એસ્ટિમેટ છે. જનરલી કાઇન્ડ ઓફ કહેવાય ને કે કેમાં કઈ વસ્તુ આવે, રાઈટ. ઇટ ઇઝ અ ટેબલ. બરાબર. કે કેશ ઇનફ્લો છે તો એનો જે બધી આઇટમ્સ તમને આપેલી છે તો એના સોર્સિસ કયા કયા છે, પછી આઉટફ્લોઝ આપેલા છે તો એના સોર્સિસ કયા છે. તો ટૂંકમાં ધીસ ઇઝ ગિવિંગ યુ એન આઈડિયા કે કઈ વસ્તુ કેશ ઇનફ્લોમાં આવે અને કઈ વસ્તુ કેશ આઉટફ્લોમાં આવે. બરાબર. અને એના સોર્સિસ કયા છે. તો ધીસ યુ નીડ ટુ રિમેમ્બર. બરાબર. 10 આઇટમ્સ છે તો આ 10 આઇટમ્સનો તમારે
એ એક વસ્તુ ફિક્સ્ડ જ છે કે ભાઈ આ ઇનફ્લો જ છે અને આ આઉટફ્લો છે, બરાબર, અને ફર્ધર એના સોર્સિસ છે. પછી તમને એક સ્પેસિમેન આપેલું છે, ફોર્મેટ આપેલું છે કેશ ફ્લો એસ્ટિમેટ્સનું, રાઈટ. તો દેટ ઇઝ ઓલ્સો ધ થિંગ દેટ યુ હેવ ટુ રિમેમ્બર ઇટ, બરાબર. તો એ આખું એક ટેબલ છે, એનો તમે લુક લઈ લેજો, રાઈટ. ઇટ ઇઝ જસ્ટ એન એસ્ટિમેટ, બરાબર. એવા અત્યારે તમારે સમ્સ કે એવું પૂછાશે નહીં. આ ફર્ધર હાયર લેવલ માટે છે કે 5th કે 6th યુનિટમાં તમારે જનરલી આ વસ્તુ આવે, રાઈટ, કે આનો યુઝ કરીને તમારે સમ્સનું કેલ્ક્યુલેશન કરવાનું છે. બટ ફોર નાવ જસ્ટ ટેક અ લુક ઓવર ધીસ 2 થિંગ્સ. હવે ફર્ધર લાસ્ટ દેટ ઇઝ ઇલસ્ટ્રેશન એક છે કેશનું, બરાબર. તો દેટ ઇઝ very short term cash forecasting. The firm sells 80% on 30-day credit, 80% debtors pay when due, but 20% pay after 2 months after goods are sold. If total sales for January are 5 lakhs, prepare its cash forecast estimate. તો ટોટલ સેલ્સ આપણી પાસે છે 5 લાખ, બરાબર. હવે કેશ સેલ્સ ફોર જાન્યુઆરી, તો એના 20% તમે કરો તો 1 લાખ થાય. તો ક્રેડિટ સેલ્સ આપણી પાસે ટૂંકમાં 4 લાખનું છે, બરાબર. જેમ કે કીધું હતું કે 80% ડેપ્ટર્સ, બરાબર. તો આના 5 લાખના 80% તમે કરો તો એ 4 લાખ આવે, એટલે ક્રેડિટ સેલ્સ આપણી પાસે છે 4 લાખ, બરાબર. અને કેશ રિસીપ્ટ્સ ફ્રોમ જાન્યુઆરી ડેપ્ટર્સ ઇન ફેબ્રુઆરી, બરાબર. તો એ 80%, 4 લાખના 80% કરો એટલે 3,20,000 થાય, બરાબર. અને કેશ રિસિપ્ટ ફ્રોમ જાન્યુઆરી ડેપ્ટર્સ ઇન માર્ચ, એટલે એના 4 લાખના 20% કરો તો 80,000 થાય, બરાબર. તો ટૂંકમાં જે ક્રેડિટ સેલ્સ છે એના 80% અને 20% આપણે કરવાના છે, બરાબર, કે જેનાથી આપણને ખ્યાલ આવે કે જાન્યુઆરીમાં આપણને કેટલી અમાઉન્ટ મળવાની છે અને માર્ચમાં આપણને કેટલી અમાઉન્ટ મળવાની છે, રાઈટ. સો દેટ ઇઝ ધ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ કેશ, બરાબર. આ સાવ સિમ્પલ એક્ઝામ્પલ છે. સો યર વી આર ending with our syllabus, right. So thank you dear students.